ડિપ્લોમા પછી ડિગ્રી એટલે કે D2D એડમિશનનો મોક રાઉન્ડ ચાલુ હતો. હવે એકચ્યુઅલમાં મોક રાઉન્ડનું રિઝલ્ટ આવતીકાલે આવવાનું હતું, પણ એસીપીસી ઓલવેઝ એક દિવસ વહેલા ચાલે છે, એટલે તમારું D2D નું મોક રાઉન્ડનું રિઝલ્ટ ફાઇનલી આવી ચૂક્યું છે. હવે મોક રાઉન્ડના રિઝલ્ટ પછી આગળની પ્રોસેસ તમારે શું કરવાની હોય, રિઝલ્ટ કેવી રીતે ચેક કરવાનું હોય, એ તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશન ઓન કરો. એડમિશનના સેપરેટ વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ જાઓ. અને DDCET 2027 ની બેચ લોન્ચ થઈ ચૂકી છે. તમારામાંથી કોઈને ડ્રોપ લેવો હોય અથવા તો તમારા કોઈ જુનિયર્સ જેમણે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ સાથે ભણવું હોય તો ખાસ એમને કહેજો કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના સેશન સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. આ પહેલું વીક જે છે, પહેલું વીક અમે YouTube પર લાઈવ સેશન લઈ રહ્યા છીએ અને નેક્સ્ટ વીકથી એપ્લિકેશનમાં પેઇડ સ્ટુડન્ટ્સ માટે લાઈવ સ્ટાર્ટ થઈ જશે. ગઈકાલે ફિઝિક્સનો પહેલો ક્લાસ પૂરો થઈ ગયો છે. પહેલા જ લેક્ચરમાં 450 થી વધારે વિદ્યાર્થીઓ લાઈવ હતા, જે એકચ્યુઅલમાં એન્ડ વખતે હોય, પણ આ વખતે તો કોમ્પિટિશન હજી વધારે જોરદાર લાગી રહી છે. હવે મેં એક પ્રોફાઇલ લોગિન કરેલી છે. આ પ્રોફાઇલની અંદર તમને અહીંયા દેખાડે છે મોક રિઝલ્ટ. આ મોક રિઝલ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને મોક રાઉન્ડનું રિઝલ્ટ બતાવશે. હવે અહીંયા અમુક નિયમો લખ્યા છે, તમે ખાસ શાંતિથી વાંચો. મોક સીટ એલોટમેન્ટ ઇઝ નોટ ધ એકચ્યુઅલ સીટ એલોટમેન્ટ. મતલબ આ જે તમને મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગમાં કોલેજ મળી છે, તમારી ફાઇનલ કોલેજ નથી. પહેલા રાઉન્ડમાં બદલાઈ પણ શકે છે અને આ તમે કન્ફર્મ કરી શકતા નથી. ઇન ધ એકચ્યુઅલ એલોટમેન્ટ ધ સીટ મે બી ડિફરન્ટ. મતલબ આ જે સીટ છે એની એ સીટ તમને ફરીથી મળે બી ખરી, ના બી મળે. આપણે આના માટે એક લાઈવ સેશન આજે રાત્રે લેવા માટે જઈ રહ્યા છીએ કે હવે રાઉન્ડ 1 માં ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું. મોક રાઉન્ડના પણ જે કટ ઓફ હશે એનું એક એનાલિસિસ એસીપીસી ની વેબસાઇટમાં આવશે. જેવું આવશે આપણે એપ્લિકેશનમાં મૂકીશું અને તમને ઇન્ફોર્મેશન આપીશું. જેમણે 29 જૂન સુધી 11:59 સુધી રાત્રે ચોઇસ ફિલિંગ કરી હશે એમને મોક રાઉન્ડમાં કન્સિડર કર્યા છે. હવે તમે રાઉન્ડ 1 માં વધુ ને વધુ ચોઇસ ફિલ એડ કરો, ડેડલાઇન પહેલા કરો. વન્સ યુ ફાઇનલાઇઝ યોર ચોઇસ આફ્ટર ડેડલાઇન ચોઇસ ફિલિંગ, યોર ચોઇસ વિલ બી ઓટોમેટિકલી લોક. કાલ અમને એક મેસેજ આવે તો સાહેબ તમે તો કીધું હતું કે ઓટોમેટિક લોક થઈ જશે, મારી ચોઇસ તો લોક નથી થઈ, હવે શું? એ ક્લિયરલી લખેલું છે કે ઓટોમેટિક લોક થાય જ્યારે રિઝલ્ટ આવવાનું એની 1 કલાક પહેલા. તો કોઈને ખબર ના હોય, એટલે તમને જો ટ્રસ્ટ હોય તો આ વસ્તુ અમે 2010 થી વિદ્યાર્થીઓને શીખવાડીએ છીએ. તો ચિંતા ના કરો, અમુક વસ્તુ અમને ખબર હોય, અમે કહેતા હોઈએ એટલે સાચી જ હોય. ધેન યોર ચોઇસ કેન નોટ બી મોડિફાઈ. બરાબર. હવે શું કીધું છે? આ વિદ્યાર્થીને મોક રાઉન્ડ 1 માં 12 નંબરની કોલેજ મળી છે SVIT ની અંદર. રેન્ક એનો 403 છે. એલોટેડ કેટેગરી અહીંયા લખેલી હશે, જે કેટેગરી હોય TFWS છે. હવે આમાં નિયમ શું છે? ઘણીવાર તમારી કોઈ કાસ્ટ હશે તો તમને અહીંયા ઓપન દેખાતું હશે. એનો મતલબ એવો નથી કે તમારી કાસ્ટ આખી બદલાઈ ગઈ છે. તમને તમારી કાસ્ટ મુજબ જ એડમિશન મળ્યું છે, પણ એ કોલેજની ઓપનની સીટ ખાલી હતી એટલે તમને ઓપનની આપી છે, પણ મેરિટ તમારા કાસ્ટ મુજબ જ કેલ્ક્યુલેટ થયું છે. એટલે અહીંયા તમારી કાસ્ટ બદલાઈ ગઈ હોય જરાય ચિંતા કરતા નહીં. ઠીક છે. હવે આની અંદર બીજું કંઈ જ નથી આવેલું. ચોઇસ ફિલિંગ ફરીથી તમે કરી શકો મોક રાઉન્ડ પછી નવેસરથી. બરાબર. બીજી કોલેજ એડ કરી શકો, રિમૂવ કરી શકો, બધું તમે હવે કરી શકશો. જેટલી વાર કરવું છે એટલી વાર કરી શકશો. આપણે એક વખત કી ડેટ્સ ઉપર નજર નાખી લઈએ. બરાબર. BE BTech ની કી ડેટ શું છે એક ખાલી નજર નાખી લઈએ એટલે તમને આઈડિયા આવે કે હવે તમારે શું કરવાનું છે. D2D એન્જિનિયરિંગ હજી કટ ઓફ ગયા વર્ષના જ છે, આ વખતના નથી મુકાયેલા. બરાબર. આ આપણી કી ડેટ્સ છે. કી ડેટ્સમાં તમે જોશો તો રિઝલ્ટ કઈ તારીખે આવવાનું હતું? 2 તારીખ, એક દિવસ એડવાન્સ જ ચાલશે. હવે ફાઇનલ મેરિટ લિસ્ટ હજી તમારું આવશે. ફાઇનલ મેરિટ લિસ્ટ પછી તમને એકચ્યુઅલ રાઉન્ડ માટેના ચોઇસ ફિલિંગ આપશે. હવે જોઈ લઈએ ફાઇનલ મેરિટ લિસ્ટમાં કઈ ચેન્જ થાય છે કે એનું એ જ રહે છે. મોસ્ટ પ્રોબેબલી એનું એ જ રહેવાની શક્યતાઓ વધારે હોય છે. આમ તો તમારો રેન્ક આગળ જાય, પાછળ તો હવે ક્યારેય જાય નહીં. તો આઈ હોપ તમે સરસ તમારું શું રિઝલ્ટ આવ્યું મોક રાઉન્ડમાં, ક્યાં મળ્યું કમેન્ટ કરજો. મેક્સિમમ મિત્રોને વિડીયો શેર કરી દો. પ્લસ આપણા 3rd સેમિસ્ટરના દરેક કોર્સ આપણી પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન પર લોન્ચ થઈ ગયા છે. તો 3rd સેમિસ્ટરમાં તો કોઈને એવું હોય કે સાહેબ મને GTU જ મળવાની છે, ફાઇનલ જ છે, પ્રાઇવેટ વાળા સિલેબસ વેરીફાઈ કરાવજો. જેમને GTU જ મળવાની છે એ લોકો 2nd યરમાં 3rd સેમમાં જશે તો બ્રાન્ચ વાઇઝ કમ્પ્યુટર, IT, CSE, મિકેનિકલ, રોબોટિક્સ, ઓટોમેશન, એના પછી IC, EI, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, કેમિકલ અને બાયોમેડિકલ બધા જ કોમ્બો અવેલેબલ છે. કોમ્બોમાં પર સબ્જેક્ટ 450 છે. 5 તારીખ સુધી ઓફર ચાલુ છે. અને જે સિંગલ કોર્સ છે એમાં પર સબ્જેક્ટ 600 રૂપિયા છે. જોરદાર સ્ટાર ટીમ ભણાવે છે. તમે જે ડિગ્રી કોલેજમાં ભણવા જાઓ છો એ કોલેજમાં જઈને એકવાર પૂછજો કે ભાઈ 1st 2nd સેમિસ્ટરમાં પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મે કઈ રીતે ભણાવ્યું હતું, અમારા કરતા એ લોકો તમને વધારે કહેશે. મળીએ છીએ આજે સાંજે લાઈવ સેશનની અંદર. લિંક વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.